ફ્રેન્ડ્સ અત્યારે જેમ ગરમી છે તો બધા લોકો ફ્રીજ ને એવા યુઝ કરતા હોય પાણી માટે ઠંડા પાણી માટે, પણ અમે એક નેચરલ ટેકનિક યુઝ કરીએ છીએ કે જેનાથી પાણી એકદમ ઠંડુ રહે. તો ફ્રેન્ડ્સ ગઈકાલે જે અથાણું બનતું હતું ને અત્યારે તડકામાં તપાવવા મૂકી દીધું છે. જોઈ લ્યો, ચકાચક હોય એક નંબર અથાણું બનાવ્યું છે બાઈ અને મમ્મીએ મળીને. ગોળ કેરી, હા એને તડકે મૂકવી પડે. કાબા અચ્છા બને છે ખબર નથી, હવે જે બને એક્સપેરિમેન્ટ ચાલે છે. એક્સપેરિમેન્ટ ચાલે છે, જે બને એ જોઈએ હવે આપણે બનાવવાનું છે. મેં કોઈ દિવસ કઈ બનાવ્યું નથી ચણાના લોટનું. હા, લાડુ કે છે ચણાના લોટના. દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. હું આવી ગઈ છું ઉપર મંદિરમાં. આ અમારા ઘરનું મંદિર છે. હવે માતાજીને દીવાબત્તી કરી નાખશું. નીચે બિલ્લીમાં પણ દીવો મૂકી દઈશું. એક તુલસી ક્યારે મૂકી દઈશું. જો અહીંયા મારો વ્લોગ ચાલુ છે. ગોપીના પૂનમ આંટી બે જોવે છે. જો ગોપલો રહ્યો વ્લોગ ફેન્સ કા ભાઈ જોવે છે અમારો વ્લોગ. અળહા નથી દેતા લાગતા એવું લાગે છે. બારીમાંથી મળે. તો આના રસમનું ડેકોરેશન થઈ ગયું છે. હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ યોગામાં. હજી બધા આવે છે સંખ્યા, તોય હજી ઓછી છે વેકેશનને લીધે. પણ બહુ મજા આવે છે, ફ્રેશ થઈ જવાય છે યોગામાં આવીને. મસ્ત કરે છે. ગુડી તું કહે તાર મમ્મી ને લઈ ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચગે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અસ્તરાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચગે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. અમે જાગી ગયા છીએ. મમ્મી યોગામાં બેસી આવ્યા છે. હમણાં તો વહેલી જાઉં છું યોગામાં. એકલી હોય છે એટલે વહેલી જાય ને વહેલી આવી જાય છે કા? આવવાનું તો થોડુંક મોડું થાય છે પણ જાઉં છું વહેલી. બરોબર. તો અમે આવી ગયા છીએ ઉપર. આજે ઉપરની ગેલેરીમાં બેઠા છે મમ્મી પપ્પાની, કેમ કે નીચે છે ને તડકો બહુ લાગે છે. સનલાઇટ બહુ આવી જાય છે ને અત્યારના છે ને કેવું છે કે વોર્મ સનલાઇટ હોય છે. આપણે જે મીઠી સનલાઇટ હોય ને એવી નથી હોતી. એટલે હા, એટલે બહુ તડકો લાગે છે. એટલે અમે મેં કીધું આજે ઉપરની ગેલેરીમાં બેસીએ અને ઠંડો મસ્ત ઠંડો પવન આવે અહીંયા. હા, અને હવે પીએ છીએ કોફી. એટલે કોફી પીએ છીએ. તો ચાલો કોફી પીવા અમારી સાથે. તો ફ્રેન્ડ્સ આપણે શાવર લઈ લીધો છે. કોફી તો પીએ જ લીધી હતી, પછી શાવર લઈ લીધો અને આવી ગયા. પૂજા કરી નાખી મેં. પૂજા બી મમ્મીએ કરી નાખી. ઉમરો પૂજી લીધો, માતાજીનું પૂજન કરી લીધું, મેં બી દીવાબત્તી કરી લીધા. અને હવે આપણે આવ્યા છે નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં આજે છે ખીચડી અને ભાખરી અને હા, જો આ ગરમર છે. તમે કદાચ ટેસ્ટ ન કરી હોય કોઈ દિવસ તો તમારા બાને પૂછજો, કેમ કે મમ્મી તો ઘણા એવા હોય કે ગરમર ન બનાવતા હોય તેવું હોય, પણ તમારા બાને પૂછજો કે બા આપણે કોઈ દિવસ ગરમર બનાવતા હતા, કેવી બનતી હતી ને કેવી લાગે. એકદમ મસ્ત લાગે, જોરદાર. હળદર જેવી જ આવે પણ મજા આવે કા? મજા આવે, મીઠી મજા આવે. પાણીમાં પલાળો એટલે બહુ સરસ લાગે. જમવા સાથે કે નાસ્તા સાથે બાઈટ લેતા જવાની બહુ મજા આવે. ખીચડી હોય, દાળ ઢોકળી હોય, રસાવાળા મુઠિયા હોય કે વઘારેલી રોટલી હોય ત્યારે બહુ સરસ, ત્યારે બહુ મસ્ત લાગે ઘરમાં. તો ચાલો નાસ્તો કરવા અમારી સાથે, ખીચડી જમવા છે વઘારેલી. તો ફ્રેન્ડ્સ અત્યારે જેમ ગરમી છે તો બધા લોકો ફ્રીજ ને એવા યુઝ કરતા હોય પાણી માટે, ઠંડા પાણી માટે, પણ અમે એક નેચરલ ટેકનિક યુઝ કરીએ છીએ કે જેનાથી પાણી એકદમ ઠંડુ રહે. જો તમને બતાવો અમારી ટેકનિક. મમ્મી છે ને આવી રીતે જો બાર છે ને એક માટલું બાર મૂકે, પછી એક માટલું અહીંયા મૂકે. આ છે મારે ઓટી પેસેજ છે. તો અહીંથી આમ પવન મસ્ત આવતો હોય આવી એથી
મસ્ત પવન આવતો હોય એટલે મમ્મી ત્યાં એક ઓટીમાં એક માટલો મૂકી દે કે જે પવન થી ઠરે. એકદમ ફૂલ ઠંડુ ફ્રીજ જેવું પાણી હોય અત્યારે. પછી આ અત્યારે અંદરના માટલામાં નાખીએ. એ પાણી ભરીને હવે પછી મમ્મી નાખશે અંદરના માટલામાં, આ માટલામાં. એટલે એકદમ ફૂલ ઠંડુ, એકદમ ફૂલ ફ્રીજ જેવું જ તે હોય. એકદમ ચીલ્ડ થઈ જાય. અત્યારે આટલું ભરું, પછી બપોરે 4 વાગે પછી પાછું એમાંથી અહીંયા થોડુંક નાખો એટલે બપોર પછી પણ એટલું ઠંડુ જ પાણી રહે. એટલે ફ્રીજના પાણી પીવાની જરૂર જ ન પડે. હું ને મી તો આમ તો ક્યારેય પીતા જ નથી. ગમે એવો ઉનાળો હોય તો અમે ઠંડુ પાણી નથી પીતા. પણ આ વખતે તો બા દાદા ને એના મિતના પપ્પા તે અને જાનવી ઈ બધા અમે આ માટલાનું પાણી પીએ. જાનવી તો ફ્રીજ નું પીતી હોય તો કઈ ખબર નથી, પણ એ પીવે છે તો અત્યારે માટલાનું જ ફૂલ ઠંડુ જ પાણી હોય છે. ફ્રીજના પાણી જેવું જ પાણી હોય છે. બહુ મજા આવે છે. એટલે ફ્રીજના પાણીને એવોઇડ કરી અને માટલાનું પાણી પીવાનું વધારે રાખો. એક માટલું વસાવી લ્યો વધારાનું. કેમ કે હું આ દિવાળીમાં કેમ 2 નવા માટલા લઈ આવી. દર દિવાળીએ હું માટલું લઉં છું. આ વખતે હું 2 લાવી, કેમ કે ઉનાળામાં જરૂર પડે કે ઠંડુ પાણી જોઈએ અને ઠંડુ ફ્રીજનું હોય તો ફ્રીજનું પાણી અમે પીતા નથી. તો મેં એવું વિચાર્યું હતું કે હવે ઘરના કોઈ ન પીવે બને ત્યાં સુધી. એટલે હું આવી રીતે 2 માટલા અદલ બદલ કરું. અત્યારે આ ભર્યું, હમણાં પછી ઓલું તાંબાની કોઠી છે જાનવી મામેરામાં, ઓલો શું કહેવાય માટલામાં આવેલી, એ કોઠીમાંથી પાછો 12 માટલું ભરી લે અને સાંજે પછી એકદમ ઠંડુ થઈ જશે. વળી પાછું સાંજે થોડુંક 4 વાગે કે 5 વાગે આમાં પાછું થોડુંક પાણી નાખી દેશે. એટલે ઠંડુ પાણી પી શકાય અને પાણીની તરસ પણ છીપે. ફ્રીજનું પાણી તમે ગમે એટલું પીવો, તરસ નો છીપે અને તમને પીધા જ કરી એવું લાગે, અને તોય તરસ તો છીપાય જ નહીં. આ માટલું છે, પેલા ફિલ્ટર માંથી ડાયરેક્ટ આમાં આવે, આમાંથી પછી બહારના માટલામાં જાય અને પછી અંદરના માટલામાં આ માટલામાં આવે. મારે 1.5 કલાકની પ્રોસેસ અત્યારમાં ચાલે. માટલા ભરવાની, વિછળવાની, 3 માટલા વિછળવાના અને 3 ભરવાના હોય. તો આ બધું કરવાનું મેઇન રીઝન એ છે કે તમે ફ્રીજનું જે રેફ્રિજરેટેડ વોટર હોય એ નો પીવો, એટલા માટે. બીજી કઈ મહેનત કરવાનું મેઇન રીઝન એ કે રેફ્રિજરેટેડ વોટર છે એ અવોઇડ કરો એમ. એનું રીઝન શું રેફ્રિજરેટેડ અવોઇડ કરવાનું? કેમ કે તમારું જે બોડી છે ને એ ઠંડુ પાણી પીવા માટે ટેવાયેલું નથી, ફૂલ ચીલ્ડ. આપણું બોડી નોર્મલ વોટર પીવા માટે ટેવાયેલું હોય. ઉનાળો હોય તો આવી રીતે માટલા વાળું પાણી. તમે રેફ્રિજરેટેડ પીવો છો ત્યારે તમારો બોડીમાં જેનાથી તમને ઉનાળામાં શરદી થઈ જાય, એવું બધું થવાનું મેઇન રીઝન રેફ્રિજરેટેડ વોટર. તો તમે આજે ટ્રાય કરો માટલાનું 2 માટલા બનાવીને વસાવીને, કઈ એક માટલું તમારી આગળ હોય ને એ બી બહાર મૂકી દો તમે અને પછી એમાંથી પાણી પીવો. એવું એકવાર ટ્રાય કરો. ફ્રેન્ડ્સ, ગઈકાલે જે અથાણું બનતું હતું ને અત્યારે તડકામાં તપાવા મૂકી દીધું છે. જોઈ લ્યો, ચકાચક હોય, એક નંબર અથાણું બનાવ્યું છે ભાઈ અને મમ્મીએ મળીને. ગોળ કેરી, હા, એને તડકે મૂકવી પડે. કાબા તડકે મૂકે ને તો વધારે એમાં ઇફેક્ટ આવે. અને આ છે ઝીણીનું જમવાનું વાસણ. ઝીણી ક્યાં ગઈ અમારી? ઝીણીને હમણાં શાંતિ થઈ ગઈ છે. કેમ કે જાનવી હોય ને તો ઝીણીની ઘાણી કરી નાખે. જાનવી હમણાં કાર્યધર છે એટલે ઝીણીને શાંતિ થઈ ગઈ છે. કોઈ હેરાન કરવા વાળું છે નહીં. કા અને હું જાઉં છું મીઠું પાછું આપવા માટે. કાલે એક્સ્ટ્રા લઈ આવ્યો હતો તો હવે જરૂર છે નહીં તો બા કે પાછું આપતો, મંદિરે દર્શન કરતો અને દૂધ લેતા હોઉં. દૂધ અમે છે ને ગાયનું લઈએ છીએ. ગુરુદ્વારા નહીં પણ એક ધર્મશાળા છે ત્યાંથી. ગૌશાળા, ધર્મશાળા બી નો કહેવાય, ગૌશાળા છે ને ત્યાંથી અમે ગાયનું દૂધ લઈએ છીએ. તો બસ ત્યાં જાઉં છું અને દર્શન કરતો આવીશ. તો ફ્રેન્ડ્સ, આજે છે ને બગલામુખી જયંતિ છે. તો મમ્મી આજે શું બનાવે? મમ્મી તું માતાજીનો પ્રસાદ બનાવું છું. અચ્છા, બને છે એ ખબર નથી, હવે જે બને એક્સપેરિમેન્ટ ચાલે છે. એક્સપેરિમેન્ટ ચાલે છે. જે બને એ જોઈએ હવે આપણે. બનાવવાનું છે. મેં કોઈ દિવસ કઈ બનાવ્યું નથી ચણાના લોટનું. હા, લાડુ કે છે ચણાના લોટના. લાડુ તો આપણે કોઈ દિવસ બનાવ્યા નથી, એટલે હવે મોહનથાળ બનાવવાની ટ્રાય કરું છું. કોઈ દી બનાવ્યો નથી, આ પહેલી વાર છે. અચ્છા, જોયું નથી. યુટ્યુબમાં બધું બતાવે છે પણ મેં કઈ જોયું નથી. હવે પ્રેમથી બનાવું છું માતાજી માટે જે બનેલું. આજે બગલામુખી જયંતિ છે તો એના માટે સ્વીટ ધરવાનું હોય. ચણાના લોટનો સ્વીટ સ્પેશિયલી. કપડા પણ પીળા પહેરવાના હોય પૂજા કરીએ એટલે મેં અચ્છા. કપડા પણ પીળા ચેન્જ કરી લીધા. પેલા સવારે બીજા પહેર્યા હતા, હા હા, અત્યારે ચેન્જ કરી નાખેલી છે. સરસ સરસ. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ઓફિસ થી ઘરે જમવા માટે. અને જમવામાં આજે અમારે છે શું બનાવ્યું? ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે, પછી રોટલી છે, દાળ ભાત છે અને સ્વીટમાં મમ્મી સવારે બનાવતી હતી ને એમાં જો આવું બન્યું છે. સરસ બન્યું છે, ટેસ્ટી બન્યું જ ને, મસ્ત મજાનું સરસ એવું બન્યું છે. અને હવે અમે જમી લઈએ. અત્યારે વાગ્યા છે 1:45 જેવું. આ થોડોક વહેલો આવી ગયો હતો કેમ કે આજે બહુ જાજા કેસીસ નહોતા અમારે, એટલે તો થોડોક વહેલો આવી ગયો છું આજે. તો ચાલો અમે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે, તમે બી જમી લો. અત્યારે ચાલે છે વાના રસમનું ડેકોરેશન. આ ડેકોરેશન મેં કરેલું છે અને હજુ શરૂ જ છે. તો વાના રસમનું ડેકોરેશન થઈ ગયું છે. આ તો જૂનું જ છે.
અહીંયા વાના રસમ શરૂ થઈ ગઈ છે અને ફોટોશૂટ ચાલે છે, રીલ બનાવે છે સાથે સાથે. તમે હામો જોયું ત્યારે જ લીધા. હજી નજીક મળવા નથી દેતા લાગતા એવું લાગે છે. બારીમાંથી મળે. વાલી વાલી કર દે. વાલી વાલી કર. વાલી વાલી કર દે. સમજો તો હરખાઈ જો બે ઠેકડા મારે. દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. હું આવી ગઈ છું ઉપર મંદિરમાં. આ અમારા ઘરનું મંદિર છે. હવે માતાજીને દીવાબત્તી કરી નાખશું. નીચે બિલ્લીમાં પણ દીવો મૂકી દઈશું. એક તુલસી ક્યારે મૂકી દઈશું. નીચે મમ્મીનું મંદિર છે. મમ્મીના મંદિરમાં નીચે મમ્મી દીવાબત્તી કરે છે. આ અમારા ઘરનું મંદિર. માતાજીના દર્શન તમને કરાવું. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઘરે ઓફિસથી. આજે થોડુંક મારે કામ ઇમરજન્સી આવી ગઈ હતી જામીન કરવાની, એટલે હું જતો રહ્યો હતો ઓફિસે. આજે થોડોક વહેલો જતો રહ્યો હતો. 4:15 4:30 માં જ જતો રહ્યો, કેમ કે મારા ક્લાયન્ટને લઈને આવ્યા હતા પોલીસ વાળા. એડવોકેટનું કામ આવું હોય કે અડધી રાતે બી તમારે જવું પડે એમ. એટલે હું ફૂલ તડકામાં કોલ્ડ કોફી પીને જતો રહ્યો હતો. એનો વ્લોગ શૂટ કરવો હતો પણ ઇમરજન્સી હતું એટલે નહોતું થાય એમ, ટાઈમ હતો નહીં. અને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આજે પ્રોગ્રામ છે. એનો પ્રોગ્રામ છે મમ્મી? બટેકા વડા, પછી મરચાના ભજીયા અને કેળાના ભજીયા. બટેટા વડા, કેળાના ભજીયા અને મરચાના ભજીયાનો પ્રોગ્રામ છે આજે આપણા ઘરે. અને હું તમને બતાવું કે કેવું પ્રિપેરેશન છે. તૈયાર થઈ ગયું છે. બેટર તૈયાર થઈ ગયું છે બધું. તેલ ગરમ મુકાઈ ગયું છે. મમ્મીએ બધું સેટ કરીને મૂકી દીધું. જો આ છે બેટર, હા, બટેટા વડા, કેળા, મરચા જો મસ્ત એકદમ ડેકોરેટ કરીને મૂકી દીધું મમ્મીએ. અને તેલ ગરમ થાય છે. ગમે બધું આવી રીતે જોઈએ. રસોઈ બનાવતા હોય એટલે ક્લીન જ ગમે બધું. મસ્ત મસ્ત હોવું જોઈએ બધું કામ. પ્લેટફોર્મે ક્લીન જોઈએ. એટલે રોટલી શાક બને એટલે રોટલી બનાવતા પહેલા ક્લીન કરી નાખવાનું, પછી જ રોટલી બનાવવાની. એવું ગમે મને. મને બધું ક્લીન જોઈએ. મમ્મી તો કરે છે, બા ચેક કરે છે કે કેટલા કેળા પાક્યા. કાબા કેટલા પાક્યા? અડધા. અડધા પાકી ગયા ને. તો પછી અને દાદા ભાઈ આવી ગયા છે એની ચેર પર. અમાર સ્તુતિ દીદીનો આજે ફોન હતો. સિંહાસન પર આવી ગયા છે દાદા. મસ્ત મજાના. દાદા હાથ ઊંચો કરી દો. હર હર મહાદેવ બોલ જાઓ. હા એમ. સ્તુતિ દીદીનો આજે ફોન હતો. તમે બનાના વેફર બહુ સરસ બનાવી છે. જાનવી રસોઈ બહુ સરસ બનાવે છે. અમે થોડા દિવસમાં ભાવનગર આવીએ છીએ, પછી તમારે અમને જમાડવાના છે મસ્ત મજાનું. વાંધો નહીં, જમાડી દે સ્તુતિ દીદીને ને રસકુમાર ને. દર્શભાઈ જે હમણાં અહીંયા હા આવેલા છે. જમાડી દે બંનેને. કા મેં કીધું 1 તારીખ પછી ગોઠવીએ. અને હા. દ્વારકા પણ ઈ લોકોને જવું છે, તો કદાચ દ્વારકા પણ આપણને મળી જશે. વાહ સરસ સરસ. તો જો ફ્રેન્ડ્સ મસ્ત મજાના ભજીયા અને વડા બની ગયા છે અને બાને આપી દીધા છે. દાદાને બી આપ્યા છે વડા. તો ચાલો આપણે દાદાનો રિવ્યુ લઈએ. દાદા ભજીયા કેવા બન્યા છે? મસ્ત બન્યા ને? ભાઈવા તમને જમવામાં? હે ને? તો વાંધો નહીં. દાદાને આવું બધું બહુ ભાવે. કા દાદા? હે ને? આવું ભાવે ને તમને? દાદા ઇગ્નોર કરે છે હવે મને. તું શાંતિથી જમવા દે. બહુ સરસ હો ભાઈ. હવે જો બાનો રિવ્યુ લઈએ આપણે. બા કેવા બન્યા? બહુ મસ્ત. હે ને? તમને આવું બધું બહુ ભાવે ને? મને ભાવ્યો. તો પછી બાને ને પપ્પાને પટ્ટી મરચાના ભજીયા ફેવરિટ. કાબા મરચાના હોય તો કઈ ન જોઈએ. ફ્રેન્ડ્સ હું આવ્યો છું પૂનમ આંટીને ભજીયા ને એવું આપવા માટે. અને ચાલો આપણે ભજીયા લે. દાદા આવ્યા જો તમને બતાવો. જો અહીંયા મારો વ્લોગ ચાલુ છે. ગોપી ને પૂનમ આંટી બે જોવે છે. જો ગોપલો રહ્યું વ્લોગ ફેન્સ કા ભાઈ જોવે છે અમારો વ્લોગ. અમારા સબસ્ક્રાઇબર્સ ને ફેન ફોલોઈંગ વધે છે. તો પછી હજી તો અપલોડ થયો. હજી તો અપલોડ કર્યો ત્યાં શો થઈ ગયો. જો વહાં બી હમ ખમો ખમો આયા હું અને આયા હું ક્યાંય નહીં હો ભાઈ અહીંયા જ તો પછી